26 દિવસ બાદ સોનમ વાંગચુકે સમાપ્ત કર્યું અનિશ્ચિત ઉપવાસ. પર્યાવરણ કાર્યકર અને શિક્ષણ સુધારાના સમર્થક સોનમ વાંગચુકે 26 દિવસથી ચાલી રહેલું અનિશ્ચિત ઉપવાસ સમાપ્ત કર્યું છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં તેમણે ઉપવાસનો અંત લાવ્યો. ઉપવાસ પૂર્ણ કર્યા બાદ જાહેર કરાયેલા વિડિયો સંદેશમાં વાંગચુકે સરકાર સાથે થયેલી ચર્ચાની માહિતી આપી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઉપવાસ પૂર્ણ થતાં તેમણે હાજર કેન્દ્રીય મંત્રીઓ, ડોક્ટરો અને પરિવારજનોનો આભાર માન્યો. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, અમદાવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.